ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। હરિયાણામાં રાજકીય સમીકરણો બદલાતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સમગ્ર મંત્રીમંડળની સાથે રાજીનામું રાજ્યપાલને સોંપ્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ બપોરે 1 વાગે યોજાશે। આ પહેલા 12મી માર્ચે બપોરે 12 વાગે ધારાસભ્ય દળની બેઠક મળી। આમાં નિરીક્ષક તરીકે અર્જુન મુંડા અને તરુણ ચુગ હાજર હતા। આ બેઠકમાં નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી શકે છે અને નવા સીએમની રેસમાં નાયબ સૈની અને સંજય ભાટિયાના નામ મોખરે છે। બંને બિનજાટ નેતા છે। મનોહરલાલ ખટ્ટર લોકસભા ચૂંટણી લડી શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે। હરિયાણા વિધાનસભામાં કુલ 90 બેઠકો છે અને બહુમત માટે 46 બેઠકોની જરૂર પડે। ભારતીય જનતા પાર્ટી પાસે 41 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે 6 અપક્ષના ધારાસભ્યો ભાજપને ટેકો આપી શકે છે। હરિયાણા લોકહિત પાર્ટીના ગોપાલ કાંડા પણ ભાજપને સમર્થન આપી શકે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનથી અલગ થયેલી જેજીએ પાર્ટી સાથે 10 ધારાસભ્યો છે। પ્રદેશમાં કોંગ્રેસ કુલ 30 બેઠકો પર જીત મેળવી હતી। તો આખરે હરિયાણાની અંદર જે થયું છે તેને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે હરિયાણાની અંદર નવા સીએમ કોણ। ત્યારે આ અંગે વધુ માહિતી સાથે સહયોગી અનિલ આપણી સાથે જોડાયા છે। અનિલ, હરિયાણાની અંદર જે રીતે રાજીનામા પડ્યા અને સાથે સાથે મહત્વનો મુદ્દો એ છે કે બીજેપી અને જેજેપીનું ગઠબંધન છેલ્લા 4 વર્ષથી જેજેપી સાથે ખટરાક ચાલી જ રહ્યો હતો અને આખરે ચરમસીમાએ પહોંચીને આખા મંત્રીમંડળે રાજીનામું આપી દીધું। શું લાગી રહ્યું છે, અહીંના સમીકરણો શું કહી રહ્યા છે? આ તમામ સમીકરણો માનસી જે છે તે ઇલેક્શન એટલે કે લોકસભા ઇલેક્શનને લઈને છે। શરૂઆતથી જ તમે જુઓ ત્યાં અગાડી ઇન્ડિયા ગઠબંધને પોતાની રીતે સીટ શેરિંગ કર્યું। એની અંદર કોંગ્રેસને એવું નક્કી કર્યું હતું કે તમામ જે સીટો છે તે કોંગ્રેસ નક્કી કરશે, ત્યાં આમ આદમી પાર્ટી તેને સમર્થન કરશે। હા, જ્યારે 2025ની અંદર ત્યાં વિધાનસભા ઇલેક્શન આવે એની અંદર અલગ પ્રકારની સીટ શેરિંગ હશે। આ જ સ્થિતિ ભાજપ અને જેજેપીની અંદર હતી। જેજેપીની ઈચ્છા હતી કમસે કમ 2 સીટો સીટ શેરિંગમાં આપવામાં આવે, જેથી એની સ્થિતિ અહીં જે પ્રદેશમાં તો મજબૂત થાય પણ લોકસભાની અંદર પણ મજબૂત થાય। ભાજપની એવી માંગ હતી કે તે 10 સીટ લડશે, કારણ કે ગઈ વખતે તે 10 સીટ ત્યાંથી જીતી હતી। પણ મીનવાઇલ વચ્ચે થયું કે ભાજપના 2 MP જે લોકો એક જણા તો 1.5 લાખ વોટ અને 1.5 લાખ વોટથી જીત્યા હતા, એ ખેડૂત આંદોલનથી નારાજ થઈને જે રીતે ત્યાં સમગ્ર આંદોલન ચાલ્યું અને પોલીસની જે પ્રકારની કાર્યવાહી રહી, જે રીતે કહેવામાં આવે છે એ લોકોએ પોતાની પાર્ટી છોડી અને કોંગ્રેસ જોઈન કરી લીધી। હવે સ્થિતિ એવી થઈ, એ જ તકનો લાભ લઈને જેજેપીએ કીધું કે જો 2 સીટો ઉપર રાજીનામું એ લોકો આપતા હોય તો એ 2 સીટો અમને આપવામાં આવે। એના માટે જે દુષ્યંત ચૌટાલા છે તેમની સાથે મુલાકાત થઈ। મુલાકાતનો દોર લગભગ 2 દિવસ સુધી ચાલ્યું। 2 દિવસમાં જ્યારે કાલે રાત્રે અમિત શાહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત થયા બાદ સીટ શેરિંગ ની ફોર્મ્યુલા તૂટી ગઈ અને અમિત શાહે છેલ્લે કહી દીધું કે કોઈ સીટ આપવામાં નહીં આવે, તમને એકોમોડેશન કરવામાં આવશે, તમને થોડી વધારે સીટો જે વિધાનસભાની ચૂંટણી છે એની અંદર આપવામાં આવશે। પણ એ વાતને લઈને કોઈ મંજૂરી નહોતી જેજેપીમાં અને ત્યારે સ્ટેટ ઇકાઈ જે હતી એણે એવું કીધું કે જો અમે તમામ સીટો લડીએ અને જીતવામાં છીએ તો શું કરવા આપણે એને નુકસાન કરીએ, કારણ કે આ વખતે જે રીતે ખેડૂત આંદોલન થયું ત્યાં સ્થિતિ બદલાઈ છે અને આ વખતે એવું લાગે છે કે ત્યાં ખેડૂતોની નારાજગીનું જે નુકસાન છે તે ભાજપને ભોગવવું પડશે અને એટલા માટે લોકોની જે સ્થાનિક ઇકાઈ છે ભાજપની એને અને મનોહરલાલ ખટ્ટર, કારણ મનોહરલાલ ખટ્ટર જાટ જે નેતા હતા એના કારણે એક નારાજગીનું હતું કે ખાલી માત્ર જાટોને જ સ્થાન આપવામાં આવી રહ્યું છે અને એ નારાજગી હતી અને એ નારાજગીને દૂર કરવા માટે હવે જ્યારે જેજેપીએ સપોર્ટ ખેંચી લીધું છે અને માનવામાં આવે છે કે ગોપાલ કાંડાથી લઈને તમામ એવા અપક્ષ ધારાસભ્યો છે એ તમામ જે લોકો છે એ એમને સમર્થન આપશે ને 41 છે તો 6 થી 7 8 લોકો એમને સમર્થન આપે તો નિશ્ચિત છે કે ત્યાં સરકાર બદલાઈ જવાની, પણ ચહેરો જે છે તે ત્યાં બદલાઈ જશે। જે રીતે 2 નામો અત્યારે આવી રહ્યા છે, સંજયનું અને સંજય તમને નામ કહી દઉં કે સંજય ભાટિયા અને નાયબસિંહ સૈની, બંને નોન જાટ નેતા છે। હવે સવાલ એ છે કે શું મુશ્કેલી એ હતી કે જાટોને આ વખતે નારાજ કરવામાં ત્યાં આવી રહ્યા છે? શું આ વખતે માઇનસ જાટ કરીને ભાજપ ત્યાં ચૂંટણી જે છે લડવા જઈ રહી છે? એટલે એ મહત્વપૂર્ણ બાબત છે। પણ સવાલ એ છે કે બંનેમાંથી કોને પાર્ટી ત્યાં ચહેરો બનાવશે, કારણ કે જે નોન જાટ છે આ વખતે સૌથી વધારે નારાજ છે ત્યાં, અને સાથે જે ખેડૂત આંદોલન થયું એની અંદર જાટો ઉપર જે રીતે પોલીસે અત્યાચાર કર્યો અથવા પોલીસની ફાયરિંગ થઈ કે ટીયર ગેસના સેલ છોડાયા, એ લોકો બી નારાજ છે અને એટલા માટે ભાજપને એવું લાગે છે આ વખતે કે ભલે જેજેપી જાય પણ
એની સાથે જો નોન જાટો છે, નોન જાટ વોટ બેંક છે એની સાથે જોડાતી હોય અથવા તો પક્ષ એની સાથે જોડાતા હોય તો એને મદદ મળી શકે છે. અને મોટી વાત એ છે કે હવે એમને કોઈ વધારાની લોકસભામાં સીટો આપવાની જરૂર પડતી રહેતી નથી. અને જે રીતે ત્યાં ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને એમના ફાધર જે છે એ દીપેન્દર હુડ્ડા અને એમના ફાધર ભૂપેન્દ્ર હુડ્ડાએ પોતાનું આખું અભિયાન કેમ્પેઇન ચલાવ્યું છે, એને લઈને પણ ભાજપની એવું ત્યાં લાગવા માંડ્યું છે કે એનું નુકસાન થઈ શકે છે. અને આખી કવાયત જે છે માનસી એના માટે છે કે જે એક તો ડેમેજ કંટ્રોલ કરી શકાય, ચહેરો બદલાય, કારણ કે ભાજપની હંમેશા સ્ટ્રેટેજી રહી છે. એ તમે ગુજરાતમાં પણ તમે જો ભાઈ આનંદીબેન હોય, વિજય રૂપાણી હોય, એ તમામ એ ચહેરાઓને બદલવામાં માહેર છે. એવી જ રીતે તમે મધ્યપ્રદેશમાં જુઓ, એવી રીતે તમે રાજસ્થાનમાં જુઓ, જે ચહેરા ઉપર કદાચ ચૂંટણી લડાતી હોય એ ચહેરા ઉપર કદાચ એ ચહેરાઓને જગ્યા ન પણ આપે, કારણ કે અમને લાગે છે કે જે ઇન્કમિંગ એન્ટીબેક્સ છે, જે શાસક વિરોધી લહેર છે એ માત્ર ચહેરાને લઈને હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને જ આ સમગ્ર કવાયત કરવામાં આવી છે. લગભગ 2 થી 2.5 વાગ્યાની આસપાસ નવા ચહેરાને લઈને, કારણ કે તરુણ ચુગ અને જે અર્જુન મુંડા છે ત્યાં પહોંચ્યા છે, મિટિંગો જે છે એ કરી રહ્યા છે. સ્વાભાવિક છે થોડી વારની અંદર સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. અહીંયા જે જેજેપીનું આખું વલણ છે, કારણ કે જેજેપીએ જ કહ્યું હતું કે મારે હરિયાણાની અંદર 1 થી 2 લોકસભા બેઠકની માંગ કરી, તે પછી આ બધો જ ખેલ પડી ગયો, કારણ કે 10 બેઠકો ઉપર તો ભારતીય જનતા પાર્ટીને લડ્યું. દુષ્યંત ચૌટાલા કે જેનાથી એમ કહેવાય કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી નારાજ હોય ને એ અમિત શાહને મળવા ગયા ને પછી આખો ખેલ પડ્યો. પરંતુ એ જાટ વોટ બેંક અને હવે આગામી સમયની અંદર આ આખા હરિયાણાની અંદર જે લોકસભાનું ઇલેક્શન છે તે કેવી રીતે પ્રભાવિત થશે? મેં તમને એક વાત કીધી કે 2 બીજેપીના સાંસદો જેમણે રાજીનામા, આખો ખેલ જે માનસી તમે સમજો ત્યાંથી પડ્યું. કારણ કે જ્યારે 2 રાજીનામા પડ્યા એટલે જેજેપીને લાગ્યું કે સીટો હવે એમને ફાળે મળી શકે છે, કારણ કે હવે ત્યાં દાવેદારી બીજેપીની રહેતી નથી, કારણ કે વ્યક્તિગત લોકો હતા જે લોકો પોતાની રીતે ત્યાં જીતીને આવ્યા હતા. આખો ખેલ ત્યાં જ હતો. હવે આખી ગેમની અંદર તમે જુઓ તો દીપેન્દર હુડ્ડા અને જે ભૂપેન્દ્ર હુડ્ડા છે એ બંને હવે સક્રિય થઈ ગયા છે. અને આખી રમત જે હતી એ કોંગ્રેસની રમત હતી, અને કોંગ્રેસને એ વાતની બી ખબર હતી કે હવે 1 વર્ષ રહી ગયું છે, જો અત્યારથી સમગ્ર અભિયાન ચલાવવામાં આવે એનો ફાયદો મળી શકે છે. અને તમને હજુ પણ કહી દઉં, હજુ પણ બીજેપીના 2 થી 3 સાંસદો જે છે, કારણ કે એમને કદાચ ટિકિટ પાર્ટી નહીં આપે અને 10 ઉમેદવારોને બદલવાની ત્યાં વાત ચાલે છે, નવા ચહેરાઓ કમસે કમ આપવામાં આવે અને એમાં કમસે કમ જાટ લોકોને પણ નારાજ ન કરવામાં આવે અને જે નોન જાટ છે એને પણ નારાજ ન કરવામાં આવે. હવે સીટ શેરિંગ, કારણ કે સમગ્ર જે નારાજગી હતી એ મનોહરલાલ ખટ્ટરથી હતી, એમનું જે વલણ હતું, અને જે સ્થાનિક યુનિટમાં જે નોન જાટ નેતાઓ હતા એમની ફરિયાદ જ એ વાતને લઈને હતી કે કોઈ વાત જે છે જાટ સિવાય મનોહરલાલ ખટ્ટર સાંભળતા નથી, માત્ર જાટોની વાત સાંભળે છે, અથવા તો જે જાટ અધિકારીઓ છે એમની આસપાસ એ જ અધિકારીઓ હોય છે, એટલે એ વાતની નારાજગી હતી. સાથે જેજેપી ને પણ, કારણ કે એનું વોટ બેંક જે છે એ પણ જાટ નેતાઓ થકી જ છે. અને જે આખું આંદોલન તમે જુઓ, જ્યારે આંદોલન થયું ખેડૂતોનું, એની અંદર સ્પષ્ટપણે જે દુષ્યંત ચૌટાલા હતા એણે વાત કરી હતી કે આવી રીતે સરકારે ન કરવું જોઈએ. એટલે નારાજગી એ તમામ વસ્તુની હતી, અને આ તમામ વસ્તુઓ માત્ર ખાલી એમાં ભાજપ અને જેજેપી અને કદાચ એટલે જ અન્ય સહયોગી દળોની સાથે બેસતું ભારતીય જનતા પાર્ટી આ વખતે જેજેપી સાથે કેમ છેડો ફાડે છે તે એમને તો કશું જ નહીં કરતું હોય, અને એના માટે જ એમનું જે ખરેખર મિશન છે અને એમનું જે સમીકરણ છે, એમનું જે વિઝન છે તે એકદમ ક્લિયર જ હશે. અને તે પછી જ આ રિઝલ્ટ અને આખરે આપણે જે જોઈ રહ્યા છે, હવે જોવાનું છે કે નવા સીએમ કોણ બને છે. બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને માહિતી જણાવી તે બદલ આપનો આભાર.